ભરૂચના ભોલાવ ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જયંતિ નિમિત્તે ભવ્ય કળશ યાત્રા યોજાઈ। સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે ભોલાવમાં સામાજિક સમરસતા અને એકતાનો સંદેશ આપતી કળશ યાત્રાનું આયોજન કરાયું હતું। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ઉપસ્થિત રહી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ કળશ યાત્રા ભોલાવ ગ્રામ પંચાયત પાસે આવેલા રામજી મંદિરથી પ્રારંભ થઈ પાર્થનગર મંદિર ખાતે સંપન્ન થઈ હતી, જેમાં ધર્મેશ મિસ્ત્રી, યુવરાજસિંહ પરમાર, દિનેશ આહિર, ભોલાવના નગરજનો, પંચાયતના સભ્યો સહિતના જોડાયા હતા। આજે 15મી સદીમાં જેમણે જન્મ લીધો હતો એવા સંત ગુરુ રવિદાસજીની સારી 600મી જન્મ જયંતિની ઉજવણી સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની યોજનાથી અને એમની પ્રેરણાથી ચાલી રહી છે। સામાન્ય જૂતાનો વ્યવસાય કરનાર કોઈ એક વ્યક્તિ જ્યારે સમગ્ર દેશમાં અધ્યાત્મને પણ પાળ પડી જાય, ઈશ્વરતુલ્ય બની જાય એવું જેમનું વ્યક્તિત્વ હતું એવા સંત ગુરુ રવિદાસજી મહારાજની જન્મ જયંતિ ઉજવણી કરવાનો ગર્વ સમગ્ર દેશના તમામ નાગરિકોને છે। મોગલોના શાસનમાં સિકંદર લોડી જેવા ખતરનાક આક્રમકે જેમને ધર્મ પરિવર્તન કરવા માટે અનેક પ્રકારની યાતનાઓ આપી, અનેક પ્રકારની ધમકીઓ આપી, લોભ લાલચ આપી, છતાં એની સામે ન ઝૂકનાર અને હંમેશા સમાજમાં જાતિવાદનો વિરોધ કરનાર, અસ્પૃશ્યતાનો વિરોધ કરનાર, મહિલાઓને શિક્ષિત બનાવવા માટે અનેક પ્રકારના અભિયાનોનું નેતૃત્વ કરનાર સમાજ સુધારક અને સમાજ ઉદ્ધારક પૂજ્ય રવિદાસ મહારાજની જન્મ જયંતિની ઉજવણી આજે સમગ્ર દેશમાં થઈ રહી છે।